નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોના વિભાગોમાં કામ કરતા આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કામદારો, માનદ વેતન મેળવતા કામદારો, રોજમદારો માટે સારા સમાચાર છે। નવા વર્ષના શરૂઆતમાં જ સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટ આધારિત આઉટસોર્સિંગ કર્મચારી, રોજમદાર અને માનદ વેતન કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ્સ બહાર પાડવામાં આવી છે। નવા વર્ષનો જે સૂરજ છે તે મિત્રો સોનાનો સૂરજ થઈને આ કર્મચારીઓ માટે ઉગ્યો છે, કારણ કે સરકાર દ્વારા આવા આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કામદારોના લઘુત્તમ વેતન પરનો પ્રતિબંધ જે છે તે હટાવી લેવામાં આવ્યો છે અને હવેથી સંપૂર્ણ ચૂકવણી ટૂંક સમયમાં તમામ કર્મચારીઓના ખાતામાં કરવામાં આવશે। આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો માટે લઘુત્તમ વેતનને લઈ અને સરકાર દ્વારા મહત્ત્વનો પરિપત્ર નવા વર્ષની શરૂઆતમાં જ બહાર પડાયો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે મિત્રો આ પરિપત્રની વિગત। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનર્સો માટેના ન્યૂઝ અને પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો દેશભરના કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારનો વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો માટે સારા સમાચાર છે। સરકાર દ્વારા લઘુત્તમ વેતન પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે છે। ટૂંક સમયમાં સંપૂર્ણ જે ચૂકવણી છે તે કર્મચારીઓના ખાતામાં કરવામાં આવશે। આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો માટે વધુ એક સારા સમાચાર આવે છે। સરકારે લઘુત્તમ વેતન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેના કારણે હવે આ કામદારોને ટૂંક સમયમાં સંપૂર્ણ ચૂકવણી મળવાની આશા છે। આ નિર્ણય લાખો કોન્ટ્રાક્ટ કામદારો માટે રાહતના સમાચાર છે, જેઓ લાંબા સમયથી તેમના પગાર વધારાની માંગ કરી રહ્યા હતા। આ નવા નિયમ હેઠળ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારોને હવે તેમના કામ મુજબ લઘુત્તમ વેતન મળશે। આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ ફાયદાકારક નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ તે મદદરૂપ થશે। આવો જાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે। તો મિત્રો, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો માટે લઘુત્તમ વેતન યોજના શું છે? તો આ યોજના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ અંતર્ગત સરકારે આ કામદારોને લઘુત્તમ વેતન આપવાનો નિર્ણય કર્યો છે। કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાત કરીએ તો યોજનાનું નામ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો માટે લઘુત્તમ વેતન યોજના। લાભાર્થી છે દેશભરના લગભગ 50 લાખ કરતાં વધારે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારો। ઉદ્દેશ્ય કોન્ટ્રાક્ટ કામદારોને યોગ્ય વેતન આપવાનું। અસરકારક તારીખની વાત કરીએ, સમગ્ર દેશમાં 1 એપ્રિલ 2025થી આને લાગુ કરવામાં આવશે। લઘુત્તમ વેતન ક્ષેત્ર અને કૌશલ્ય પ્રમાણે બદલાય છે। લાભની વાત કરીએ તો આર્થિક સુરક્ષા અને જીવન ધોરણ બહેતર બનાવવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા કરવામાં આવશે। જરૂરી દસ્તાવેજોમાં કર્મચારીના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની ડિટેલ જોશે। લઘુત્તમ વેતનનું મહત્ત્વ કામદારો માટે લઘુત્તમ વેતન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। તે તેમને સન્માનજનક જીવન જીવવામાં મદદ કરે છે। લઘુત્તમ વેતનના કેટલાક મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે, જેમાં પહેલું છે આર્થિક સુરક્ષા। તે કામદારોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। બીજું છે તેમના જીવન ધોરણમાં સુધારો। આ કામદારોના જીવન ધોરણમાં સુધારો કરે છે। ત્રીજું છે મિત્રો પ્રેરણા। તો વાજબી પગાર કર્મચારીને સદુ સારું કામ કરવા પ્રેરે છે। ચોથું છે ઇક્વિટી। તે તમામ કર્મચારીઓ માટે સમાન તકોની ખાતરી કરે છે। લઘુત્તમ વેતનનું નિર્ધારણ। તો લઘુત્તમ વેતન નક્કી કરવું એક જટિલ પ્રક્રિયા છે। આમાં ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે। કેટલાક મુખ્ય પરિબળોની વાત કરીએ તો પહેલું પરિબળ છે પ્રાદેશિક જરૂરિયાતો। તો વિવિધ ક્ષેત્રોમાં રહેવાની કિંમત બદલાય છે। બીજું છે કૌશલ્ય સ્તર। તો ઉચ્ચ કુશળ નોકરીઓ માટે ઉચ્ચ વેતન નક્કી કરવામાં આવે છે। ત્રીજું છે આર્થિક સ્થિતિ। દેશની આર્થિક સ્થિતિ પર પણ પગાર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ચોથું છે ઉદ્યોગની પ્રકૃતિ। તો વિવિધ ઉદ્યોગોમાં અલગ અલગ પગાર સ્તરો હોઈ શકે છે। આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારોના અધિકારો। તો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કામદારોને પણ નિયમિત કર્મચારીઓની જેમ કેટલાક મૂળભૂત અધિકારો મળે છે। આ અધિકારો તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરે છે। કેટલાક મુખ્ય અધિકારોની વાત કરીએ તો પહેલું છે સમયસર પગાર। તો કર્મચારીઓને તેમનો પગાર સમયસર મળવો જોઈએ। બીજું છે સલામત કાર્ય વાતાવરણ। કાર્યસ્થળ પર સલામતીની ખાતરી કરવી જરૂરી છે। ત્રીજું છે મિત્રો રજા। તો કર્મચારીઓને સરકારી નિયમ મુજબ રજા મળવી જોઈએ। ચોથું છે સામાજિક સુરક્ષા। તો વીમા અને પેન્શન જેવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ। કોન્ટ્રાક્ટ કામદારો માટે નવા નિયમની વાત કરીએ તો સરકારે કોન્ટ્રાક્ટ કામદારો માટે કેટલાક નવા નિયમ બનાવે છે। આ નિયમો તેમના હિતોનું રક્ષણ કરે છે। કેટલાક મહત્વપૂર્ણ નિયમોની વાત કરીએ તો પહેલું છે લેખિત કરાર। દરેક કામદાર પાસે લેખિત કરાર હોવો જોઈએ। બીજું છે મિત્રો સમાન કામ સમાન વેતન। તો સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ। ત્રીજું છે મિત્રો ઓવરટાઈમ પગાર, વધારાના કામ માટે વ્યાજબી ચૂકવણી। ચોથું છે ફરિયાદ નિવારણ। કર્મચારીઓની ફરિયાદોના નિરાકરણ માટે વ્યવસ્થા કરવી જોઈએ। યોજનાનો અમલની વાત કરીએ તો આ યોજનાને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે સરકારે વિગતવાર યોજના બનાવી છે। આમાં સામેલ છે પહેલું છે મિત્રો જાગૃતિ અભિયાન। તો કામદારો અને નોકરીદાતાઓને યોજના વિશે માહિતી પૂરી પાડવી। બીજું છે ઓનલાઈન પોર્ટલ। તો આ એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે જ્યાં કામદારો તેમની ફરિયાદો નોંધાવી શકશે। ત્રીજું છે નિરીક્ષણ ટીમ।
તો નિયમિત નિરીક્ષણ ટીમ તેમની રચના કર્યા કરશે. ચોથું છે તાલીમ કાર્યક્રમો. નોકરીદાતાઓ અને કામદારો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લાભાર્થીઓ માટે અરજી પ્રક્રિયા. તો યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર કર્મચારીઓ એક સરળ અરજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. અરજીની પ્રક્રિયા નીચે મુજબ કરવાની રહેશે. ઓનલાઈન નોંધણી. સરકારી વેબસાઇટ પર નોંધણી કરવાની. જરૂરી દસ્તાવેજોની અપલોડ. અરજી સબમિશન અને ચકાસણી અને સાથે મંજૂરી. સરકારની ભૂમિકા. તો આ યોજનાને સફળ બનાવવામાં સરકારની કેટલીક મહત્ત્વની ભૂમિકાઓ છે, જેમાં પહેલું છે કાનૂની માળખું. તો મજબૂત કાનૂની માળખું સરકાર બનાવશે. મોનિટરિંગ મિકેનિઝમ માટે મિત્રો અલગથી અસરકારક સ્થાપિત કરશે. કામદારો અને નોકરીદાતાઓમાં જાગૃતિ ફેલાવશે. અને ચોથું છે વિવાદોનું ઝડપી નિરાકરણ કરશે. નોકરીદાતાઓની જવાબદારીઓમાં પહેલું છે નિયમોનું પાલન કરવાનું. બીજું છે સમયસર ચૂકવણી. ત્રીજું છે રેકોર્ડ કીપિંગ. અને ચોથું છે સલામત કાર્યકારી વાતાવરણ. કર્મચારીઓ માટે સૂચનાઓની વાત કરીએ તો અલગ અલગ ધ્યાનમાં રાખવા જેવી સૂચનાઓમાં યોજના વિશે સંપૂર્ણ માહિતગાર રહો. બધા જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો. સાથે જ મિત્રો સમયસર અરજી કરો. તમારા અધિકારીઓ વિશે જાણો. તો આમ સરકાર દ્વારા જે છે તે 1 એપ્રિલ 2025થી દેશભરના 50 લાખ કરતાં વધારે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનનો જે પ્રતિબંધ હતો તે હટાવી લેવામાં આવે છે. અને નવું લઘુત્તમ વેતન 1 એપ્રિલ 2025થી મોંઘવારીના દરે લાગુ થવા જઈ રહ્યું છે. દેશભરના 50 લાખ કરતાં વધારે આઉટસોર્સ કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માટે આ એક મહત્ત્વના સમાચાર છે. જય હિન્દ. અસ્તુ.